લે વીરા પાણી પી. મારા ભાઈ વીરા, તારે કોક કેવું હોય ને તો તું કેવી રીતના કહેતો હશે? કારણ કે તું તો જન્મથી જ વીરા મૂંગો છે, બોલી કહેતો નહીં. આ વીરા હું તારી દરેક વાતો સમજુ. તું ઘણું બધું કહેવા માંગે પણ ભગવાને તને સૂર નહીં આલો વીરા. તું બોલી નહીં કહેતો. વીરા મને તો એક વાતની ચિંતા થાય કે હું તારી આખી જિંદગી આવી રીતના જ જશે? તું આખી જિંદગી નહીં બોલી કે? હે મારા ભગવાન, આજે આ મારા નેના ભાઈ વીરાની આવી હાલત મારાથી જોઈ જતી નહીં. ભૂખ લાગી હે વીરા? એટલે ચિંતા ના કર, હાલત તારા માટે ખાવા બનાવું. બોલ, બટાકાનું શાક બનાવવું આજ તો? એટલે પણ તારે ખાવું છે એવું હવે મને જેવી રીતના ખબર હોય કે તું તો બોલી નહીં કહેતો. એટલે વીરા તારી વાત સમજુ છું, તને ભૂખ લાગી હે પણ ખાવામાં હું બનાવું? બટાકાનું શાક બનાવું કે કઢીને રોટલા બનાવું કે પછી દહીં વઘારું? તો એટલે હું કેવા માંગી તું? પકોડી બનાવી હે? એટલે એમ કે તાણ હવે ખબર પડી કે તારી ફેવરેટ પકોડી બનાવી છે. કોઈ વાંધો નહીં, પણ વીરા અડધી રાતના પકોડી ચોથી લાવી. શંકુબા મજામાં? હો ભાઈઓ, આવો આવો, બેહો કનુબા. આ વીરાને ભૂખ લાગી કે મારે પકોડી ખાવી એટલે પૂછતો હતો. એવું છે એમ? તબિયત પાણી કેવું તમારું? બસ બધું મજામાં હો. તમારે કેવું છે? અમારે સારું છે શંકુબા. એવું એમ ને? અને આ વિરાન કેમ છે હવે? બસ વિરાન હવે સારું છે. તો ઘણા દવાખાને વતાણો કનુબા? દવાખાનું તો છે ને એકે બાચી નહીં રાખ્યું, બધે વતાઈ રહ્યું. પણ વીરો આજે જન્મથી મૂંગો છે ને, આ વીરાનું દુઃખ જતું નહીં. મારા ભાઈ વીરાને લાગે આખી જિંદગી આવી રીતના જ કાઢવી પડશે. એનો જન્મથી બોલી નહીં કહેતો. અને કનુબા, મારા ભાઈ વીરાને બોલવું તો ઘણું છે પણ એનો બોલી નહીં કહેતો કારણ કે ભગવાને છે ને એને સૂર નહીં આલ્યો. એટલે ઈશારા કરે ને તો એના બધા ઈશારા હું સમજી જઉં છું. હા શંકુબા, વાત તો તમારી સાચી છે. ભગવાને વિરાન બોલવાનો સૂર નહીં આલે પણ આપણે શું કરીએ કહો હવે? હા, વિધાતાના એવા લેખ લખ્યા શીખો. પણ એટલું તો સારું છે કે વીરો મારી વાતને સમજે. હીરો હોભળી તો કે કમસે કમ. અને વીરો જે પણ ઈશારા કરે ને એને ખાવું હોય પીવું હોય એની દરેક વાતો હું સમજી જઉં કનુબા. હા શંકુબા, તમે સમજી જો ને એ મહત્વનું. હા તો શંકુબા, વીરાની સેવા ચાકરી કરતા રહેજો અને એકલો ના મેલતા ચોય, ચમ કે એરો બોલી નહીં કહેતો પાછો. હા ભોળુભાઈ, એ તમારી વાત સાચી છે. અને શંકુબા, અડધી રાતે કોઈ જરૂર પડે ને તો અમને કહેજો, અમે તમારા પાડોશી છીએ. હા, તમારો ખૂબ ખૂબ આભાર ભાઈઓ. બેવું નહીં થાય ને હવે તમારે? ના ના શંકુબા, અમારે હવે જવાનું પેલા ખેતરમાં પાણી વાળ્યું હોય. પણ અત્યારે અડધી રાતે? હોય શંકુબા, પાણી વાળ્યું છે અમારા ખેતરમાં. અરે બેઠા હોય તો ખાવાનું ખાઈને જો, હું બનાવું છું હાલ જ. ના ના શંકુબા, તમે વિરાન ખવડાવી દો, અમે અમારે પેલું ખેતરમાં કામ છે, કામ પૂરું કરી પછી મોડા આવી આવરાય તો. સારું હેડો, તમારી ઈચ્છા થાય. જોઈ વીરા, આપણા ગામના પાડોશી કેટલા હારા હી, કેટલો સપોર્ટ આલે હી આપણને. હેડ તું એટલે બે, હું તારા માટે ખાવાનું બને આવું તાર. હા હા, પકોડી જ બનાવું. હા આપડી આટલા ગામમાં ફર્યા પણ ગામની વસ્તી ચેવી લાગી તમને? ગોપાળજી, વસ્તીમાં તો ચેવું હ કે હાલના જમાનામાં બધા વ્યક્તિ દુખી હી. બોલો. હા, એ વાત તો સાચી ભુવાજી. ગોમે ગોમ ફર્યા પણ બધા દુખી જ લાગતા હતા. હા ગોપાળજી, અને એનું મેન કારણ એવું હ કે એના આગલા જન્મના કર્મો. કારણ કે જેવા એના આગલા જન્મમાં કર્મ કર્યા હશે ને એવું હાલ ભોગવતા હશે. હા, જેવું કર્મ કરે એવું ભોગવી, પણ અમુક તો કર્મ હારા કર્યા છે તોય ભોગવી ભુવાજી. એ તો ગોપાળજી રહેવાનું, કારણ કે અમુક માણસો તો હાલે ખરાબ કર્મ કરી અને એને એ બધું કરેલું હાલમાં જ ભોગવવાનું થઈ જાય. ગોપાળજી, એમાં તો એવું હ કે સુખ દુઃખ સિક્કાની બે બાજુ હોય અને સુખ દુઃખ તો જીવનમાં આવતું રહેવાનું. આ મનખો અવતાર મળ્યો હોય ને એમાં પ્રભુની ભક્તિ કરવાની હ અને હાલ દેવી શક્તિઓનો વાસ હ તો દેવી શક્તિની તમે ભક્તિ કરો. અને જુઓ, હું આજ ગોગાની ભક્તિ કરું અને હું કદી કોઈનું ખોટું વિચારતો નહીં. અને હાલ મારે જેવી લીલા લહેર હ અને કદી કોઈનું ખોટું ના વિચારવું, કારણ કે આપણે કોકનું ખોટું વિચારો ને તો જ આપણને દુઃખ આવે. બાકી હાલના અવતારમાં બધા માણસો સુખી, પણ માણસો કોકની બળતરા કરવામાં ઊંચા નહીં આવતા અને બધાની બળતરા કરવા બેહી
એટલે એ પોતે દુઃખિત હોય, કારણ કે એનાથી બીજાનું સુખ જોયું નહીં જાતું. કોક ગાડી લાવે ને તો એમ વિચારી કે મારા ભાઈ ગાડી ચમ નહીં, હવે એને મજૂરી કરીને લાવી હોય, એના કોઈક સારા કર્મ હશે એટલે એને લાવી હ, પણ તમે પાપ કરો ને એટલે તમારે નહીં આવતું. પણ ગોપાળજી, આ જન્મમાં સારા કર્મ કરશો ને તો જ તમે ખુશ રહો. હા ભુવાજી, વાત તો તમારી હોય 100% સાચી હ. જેવા કર્મ કરો ને એવું જ ફળ મળે. ગોપાળજી, ભલે આપણે હાલ ગમે એટલા ખરાબ કામ કર્યો, પણ તમે ઉદાહરણ જેસલ જાડેજાનું લઈ લો. એટલે એને તો કેટલા પાપ કરે તો, પોતાની હગી બુનને મારી નાખી હતી, એને ભોણે જ મારી નાખે તો, પણ જાણે સતી તોરલ મળી અને એને જાણે પોતાના પાપ પોકાર્યા ને ત્યારે એનું પાપ પુણ્યમાં ફેરવાયું અને ગોપાળજી હાલમાં એ પીર થઈને પૂજાય. ભુવાજી, વાત તો તમારી સાચી હ. આ વાર્તા મેં ઓભળેલી હ. હા ગોપાળજી, એટલે હંમેશા યાદ રાખવું કે તમારા ઘેર કોઈ ગરીબ આવે, કોઈ સાધુ સંત આવે ને તો એને જમાડીને મોકલવા, કારણ કે એનું પુણ્ય તમને મળે. હા ભુવાજી, સેવા કરવો એ આપણો ધર્મ છે. હા, અને માનવ સેવા એ જ પ્રભુ સેવા. હા હાલમાં તો. હા, અને મને ગર્વ છે ગોગા મહારાજ ઉપર કે દુખિયાના દુઃખ મટાડી છે. હા ગોપાળજી. ગોપાળજી, મારા મંદિરે આવવાની ચાંદની ઈચ્છા હતી, પણ આજ સમય તો જુઓ, મારા ગોગાની મરજી હશે અને આપણે ફરતા ફરતા નીકળ્યા હતા, આજ આ ગામમાં જ આપણે આવીને બેઠા હ. હા ભુવાજી, ગોગા મહારાજ તો એક જ છે, પણ આ તો માણસોએ મઢ અલગ અલગ કર્યા છે. હા ગોપાળજી, મારો ધરતીનો ધણી ગોમે ગોમ બેઠો, પણ એરો તો એક જ, બાકી આજ મોનવીઓ ઘેર ઘેર પૂજી. જય ગોગા મહારાજ ભુવાજી. જય ગોગા મહારાજ ભક્તો. બેહો બેહો. ભુવાજી, આ જમીન હે ને ધન્ય થઈ ગઈ કહેવાય, કેમ કે તમારા જેવા ભુવાના કોઈ કેમ પગલા પડ્યા. અરે ભક્તો, મારી તો હું ઓકાત, આ તો મારો ગોગો જબરો હ, અને ગોગાના લીધે હું આટલે પોક્યો અને બધા કોમ મારો ગોગો કરે હ. તો હવે તમે મન આટલો બધો મોટો મત બનાવો. અને ભુવાજી, આ ગામમાં તો નહીં પણ આજુબાજુના બધા ગામે તમારો ડંકો વાગે હ, અને જે દુખિયારું રોતું રોતું આવે ને એ મારા ગોગાના પ્રતાપથી હસતું હસતું જાય હ. એટલા મહાન ભુવાજી હો તમે. હવે ભુવાજી, મેં તમારા વિડીયો જોયા હતા, કેટલા ગામની વસ્તી બેઠી હતી ને તો આ ભુવાજી દુઃખ મટાડતા હતા. અરે ભક્તો, આ તો મારા ગોગાની દયા હ, અને ગોગાના કારણે દુઃખ મટ. અલ્યા નક, હું તો કાળા માથાનો મોનવી હું, મારાથી તો હું થાય. આ તો મારા ગોગાની દયા હ, અને એટલે લોકો રોતા રોતા આવી અને મારો ગોગો અહીંયા નસ્તા મોકલો. હા ભુવાજી, તો ભુવાજી તમે કેટલા ગામ ફરીને આવ્યા હો અને કેટલા ગામ ફરવાનું હો તમારે? ભક્તો, એમાં જુઓ કે હું મારા ગામમાંથી ફરતો ફરતો નીકળ્યો અને બધા ગામડેથી ફરતો ફરતો આવું હું, અને આજ તમારા ગામડામાં આવ્યો હું અને તમારો સ્વભાવ મને સારો લાગ્યો, અને બાજુના ગામમાં હવે ફરતા ફરતા જવાનું હ. પણ ભક્તો, તમે મારી વાત સાંભળો. હું મારા ગામથી ફરતો ફરતો આવું હું ને, મને બધા દુખિયારાઓ મળ્યા હી, અને તમે વિચાર નહીં કરો કે એવા એવા દુખિયારાના મારા ગોગે દુઃખ મટાડ્યા હી કે તમે મોનો નહીં. બોલો તો ભુવાજી, એ દુખિયારા કેવા હતા એ તો કહો અમને. અરે ભક્તો, મારા ગોગાએ તો એવા એવા દુઃખો મટાડ્યા હી. અરે કોઈ ઓભળતા ના હોય, કોઈ જોઈ ના કહેતા હોય, અરે કોઈ કેન્સર હોય ને તો એનું કેન્સરે મારા ગોગે મટાડ્યું હોય, અને એટલે કોઈક ઘરથી કંટાળી નીકળ્યો હોય ને અને એનો મોત વાલું કરવા જતો હોય, પણ મારા ભાઈ આવ્યો હશે અને મેં એને બાવડું પકડીને પાહો વાળ્યો હશે અને મારા ગોગાનું સરનામું આલ્યું હોય ને, અને એરે મારા ગોગાના ભક્ત બની જોઈ અને એરે ગોગાની ભક્તિ કરવા માંડી. જોઈ કોનું બા, ભુવાજી જેટલા મહાની વધડાને જોતો કર્યો અને જે મરવા જતો હતો ને એ નવું જીવન દોન આલ્યું. સાચી વાત છે ભોળુભા. તો ભોળુભા, પેલા આપણા ગામના જે શંકુભાઈ ખબર છે, એમનો ભાઈ પેલો નેનો વીરો હો, એ નેનપણને બોલી નહીં કહેતો, તો આ વાત એમને કરી હોય તો? વાત તો સાચી તમારી કનુભા. આ ભુવાજીની જોણ આપણે શંકુભાને કરવી જોઈએ તો વીરાન દુખે મટી જાય અને આ ભુવાજીની વાહ વાહ થાય. સાચી વાત છે ભોળુભા તમારી. તો ભુવાજી, તમે આટલા બધાના દુઃખ મટાડ્યા, તો અમારા ગામમાં હે ને એક દુખિયારો હ, એ હે ને નેનપણથી દુઃખ ભોગવો હ. એવું હોવે. તો એવો તો કોણ દુખિયારો હ, અને એવું તો હું દુઃખ હ. અરે ભક્તો, એવું હોય ને તો તમે એને બોલાવો. જો મારાથી મટશે અને મારા ગોગાની રજા હશે ને તો એનું દુઃખ મારો ગોગો જરૂર મટાડશે. ભોળુભા, આપણે જઈને પેલા શંકુભાઈ ને કહીને આવીએ. વાત તો સાચી હો કનુભા તમારી. હેડો તાન. લેડો. તો ભુવાજી, અમે તરત પાછા આવીએ બોલાય. હા હો. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ગોપાળજી, આ ભક્તો બોલાવા જઈ, પણ જુઓ હવે મારા ગોગાની રજા હશે ને તો ઓયાનું દુઃખ મારો ગોગો જરૂર મટાડશે. મટાડશે મટાડશે ભુવાજી, મને પૂરેપૂરો વિશ્વાસ છે. હા,
વીરા, હવે તો મારા ભાઈ તારું આ દુઃખ છે ને મારાથી જોયું જતું નહીં. હવે જો કદાચ કોઈક ભગવાનનો માણસ મળી જાય કે પછી કોઈક એવો મહાન વ્યક્તિ મળી જાય ને અને એનો જો ભેટારો તારા હોમે થઈ જાય ને તો વીરા તું મૂંગામાંથી બોલતો થાય. બાકી તો આ દુનિયામાં કોઈ એવો ડોક્ટર નહીં કે કોઈ એવો ભૂવો નહીં કે જે તારું મૂંગાપણું મટાડી દે. હવે તો વીરા મારો ભગવાન કરે ખરું. શંકુબા એક સારા સમાચાર લાવ્યો હું. સારા સમાચાર? હો શંકુબા. અરે કનુભાઈ, એવા તો હું સમાચાર લાવ્યા હો તમે? બેહો એટલે બેહીને વાત કરો. અરે શંકુબા, હું વાત કરું. આપણા ગામમાં હે ને પેલા એક મહાન ભુવોજી આયા હી. મહાન ભુવોજી? એવા તો વળી કયા ભુવોજી આયા એ પાછા આપણા ગામમાં? અરે શંકુબા, જે હેડી જતે દુખિયારાના દુઃખ મટાડતી એવા ભુવોજી આપણા ગામમાં આયા હી. એવું છે એમ? એ ભુવાજીનું નામ હું? શંકુબા, કલજી ભુવાજી શંકુબા. અરે ભોળુભા, એ પેલા જ ભુવાજી હે ને કે આપણે જે પેલા વિડીયોમાં જોયા હતા? હા એ જ. હા કનુભા, ભુવાજી વિડીયોમાં તો જોયા હતા. અને ગોગા મહારાજના ભુવોજી સી પાછા એના આગળ જેટલી વસ્તી બેઠી હતી દરેકના દુઃખ મટાડતા હતા ભુવોજી તો. આ શંકુબા, આપણે એના પગે પડીને ખાલી જય ગોગા મહારાજ કન અને પછી જય ગોગા મહારાજ ભુવોજી કીધ તો એ દુખિયારાનું દુઃખ મટી જાય. શું વાત છે કનુભા? અને શંકુબા, એ ભુવોજી હે ને ખાલી જય ગોગા મહારાજ બોલી એટલે હોમેલા મોણાને જય ગોગા મહારાજ બોલવું જ પડે. એવું એમ? હવે શંકુબા, અને શંકુબા અમે એક જ બેઠા હતા ને એટલે અમને એક વિચાર આવ્યો. શું વિચાર આવ્યો કનુભાઈ? એવો વળી તમને? કદાચ શંકુબા આપણે આ વીરા નીકળ લઈ જા અને ભુવોજી ખાલી જય ગોગા મહારાજ બોલી અને વીરો આપણા ગોગા મહારાજના પ્રતાપથી અને સામે જવાબ આપી દે જય ગોગા મહારાજ તો. હા કનુભા, એ વાત તમે લાખ રૂપિયાની કરી. કારણ કે જો ભુવોજી એટલા મહાન છે અને દરેક દુખિયાના દુઃખ મટાડી ને તો પછી મારા ભાઈ વીરો જો મૂંગો હે જન્મથી અને જો મારા ભાઈને ચોક બોલતો કરી દીધો. આ શંકુબા, અને શંકુબા આ ગોગા મહારાજના ભુવો છે પેલા કલજી અને ભુવાજી ઉપર પૂરો વિશ્વાસ છે. ભુવાજી એ બધાના દુઃખ મટાડે છે તો આપણો વીરો લઈ જા નીકળ તો વીરાનું દુઃખ મટી જાય. તો કનુભા પછી વાર નહીં કરવી, આપણે વીરાન એ ભુવાજી જોડે લઈ જઈએ. હા, જો શંકુ. વીરો બોલતો થઈ જાય તો. હા શંકુબા, હેડો. હેડતા ને વીરા. વીરો એમ તો આપણી વાત સમજે પાછો. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ ભુવાજી. જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. ભુવાજી, આ મારો ભાઈ વીરો છે અને આ નહીં બોલી કેતો કારણ કે આ છે ને જન્મથી મૂંગો. એવું છે? ફોન તમારે બોલાવો હો? અરે ભુવાજી, આ વીરો બોલતો થાય ને એટલે તો તમારા જોડે લઈને આયા હ. તમારા વિશે વાપર્યું હ કે તમે ગોગા મહારાજના બહુ મોટા ભુવાજી છો. તો હે ભુવાજી, આ મારો ભાઈ જે જન્મથી નહીં બોલી કેતો ને ઓનું દુઃખ મારાથી નહીં જોયું જતું. જો તમે કોક લીલા કરો અને તમારો ગોગો જો કોક ચમત્કાર કરે ને તો ભુવાજી તમારી વાહ વાહ થઈ જાય. એવું? વીરા તું બે પેલા. બે વીરા એટલે તમારું નામ હું હ? ભુવાજી, મારું નામ શંકુભા. શંકુભા, હવે જુઓ, હવે મારા ગોગાની મરજી હશે ને તો તમારા વીરાન તો હું જરૂર બોલતો કરે. ભક્તો વભળો મારી વાત, આ કોઈ સાધારણ માણસ નહીં. અને તમે વભળો મારી વાત કે જાણ આર્યો બોલતો થાય ને તાણ ઓની સતવાણી વભળવા અને ઓના મુઢેથી નીકળેલા શબ્દો વભળવા માટે એટલે લાઈન લાગશે લાઈન, એવી ઓની વાણી હશે. ભુવાજી, શું મારો ભાઈ વીરો બોલતો થઈ જાય? હા શંકુભા, તમારો ભાઈ એવું બોલતો થાય ને કે આખું જગત વભળતું થઈ જાય. એ ભુવાજી, તો પછી હું આ પલની જ રાહ જોઈને બેઠો હું કે ચારે મારા ભાઈ વીરાને બોલતો જોઉં અને ચાણ મારો ભાઈ બોલે અને ચાણ એના મોઢેથી હું શબ્દો વાપરું. ભુવાજી શંકુભા, તમારા ભાઈને બોલતો જ કરવો હે ને? તો શંકુભા, હવે મારા ગોગાની લીલા જુઓ અને તમારા ભાઈને મારો ગોગો જરૂર બોલતો કરશે. વીરા બોલ જય ગોગા મહારાજ. વીરા બોલ જય ગોગા મહારાજ. જય ગોગા. વીરા બોલ જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. વીરા બોલ જય ગોગા મહારાજ. જય ગોગા મહારાજ. વીરા, જય ગોગા મહારાજ બોલતો એકવાર. જય ગોગા મહારાજ. વાહ ભુવાજી વાહ, ખરેખર ભુવાજી મોની ગયો
તમારા તેજને અને મારા ધરતીના ધણી ગોગાના ચમત્કારને આજે મારો ભાઈ જન્મથી નતો બોલતો, પણ મારો ભાઈ ખાલી એ ગોગાનું નામ બોલ્યો ને એમાં તો મારો ભાઈ મૂંગામાંથી બોલતો થઈ ગયો. વાહ ભુવાજી વાહ, તમારો ખૂબ ખૂબ આભાર ભુવાજી. શંકુભા, હાલ તો વીરો ખાલી જય ગોગા મહારાજ બોલ્યો હ, પણ તમે મારી વાત યાદ રાખજો કે હવે વીરાના ચમત્કારો ચેટલા થોહી અન વીરો જે બોલશે ને એની સતવાણી ઓભળવા માટે લોકો રાહ જોશે અન વીરાનું નામ ચારે બાજુ ગુંજતું થાય. શું વાત છે ભુવાજી? હા શંકુભા, હવે ખાલી જોજો તમે. ભુવાજી ખરેખર તમારો ઉપકાર હું મારી આખી જિંદગી નહીં ભૂલી શકું. હે ભુવાજી, ખરેખર આજે જો તમે આટલે ના આવ્યા હોત ને તો આજે આ મારો ભાઈ વીરો આજે તો મૂંગો હ, પણ ઓની આખી જિંદગી આર્યો ના બોલી શકોત અને ઓનું દુઃખ મારાથી જોયું ના જોત. પણ ભુવાજી ખરેખર તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય કે તમે મારા ભાઈને બોલતો કરી દીધો. શંકુભા, ઓમાં મી કોઈ નહીં કર્યું, બધું મારા ધરતીના ધણી ગોગા મહારાજે કર્યું હ. અરે એન હાથ જોડો, મારા હોમું અરે મન મોટો કરવાથી કોઈ નહીં થાય. વાહ મારા ગોગા વાહ, તમારો ખૂબ ખૂબ આભાર કહેવાય મારા બાપા ધણી. અને શંકુભા બીજી વાત, હું એક ગોગા મહારાજનો ભૂવો હું અને મારા ગોગાની માળા પહેરું હું અને આજથી હું આ વીરાન માળા પહેરાવું હું. અને શંકુભા, આ વીરાન માળા પહેરાઈ હન તો મારો ધરતીનો ધણી ગોગો મહારાજ આજથી વીરો મોટો થાય ને એટલે વીરો ગોગા મહારાજનો ભૂવો બનશે. તો મારો ધરતીનો ધણી ગોગો મહારાજ વીરાનું નામ ચારે બાજુ ગુંજતું કરશે અને વીરાના ફાય જે દુખિયારું આવશે ને એનું દુઃખ મારો ગોગો મટાડશે અને વીરાનો ચારે કોર ડંકો મારો ગોગો વગાડશે. વાહ ભુવાજી વાહ, તમે બોલ્યા હો ને એમાં કોઈ ખોમી ના હોય અને તમારો ગોગો આટલો જબરો હોય ને તો પછી મારા ભાઈ વીરાને જો પાછો ના પડવા દે. હા શંકુભા, અન વીરાનું ચારે બાજુ નોમ ગુંજતું થાય અન વીરાનું નોમ વખણાય કે વીરો ભૂવે હ. તો બોલો ગોગા મહારાજની જય.